દોસ્તો, સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણી કે જેઓએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીનો પાયો નાખ્યો હતો. આ ધીરુભાઈ અંબાણીના સંતાનો, જેમાં મુકેશ અંબાણી તો હંમેશા લાઇમલાઇટની નજીક રહેતા હોય છે, પરંતુ અનિલ અંબાણી કે જેઓ મીડિયાથી દૂર રહેવાનું પસંદ કરે છે. આમ તો હંમેશા દેવામાં ડૂબી ગયેલા આ અનિલ અંબાણી કે જેમની પરિસ્થિતિ આજે ખૂબ સારી એવી હોય એવી અહેવાલ મુજબની માહિતી સામે આવે છે. પરંતુ દોસ્તો, શું તમને ખબર છે, આખરે હવે અનિલ અંબાણીના દીકરાઓએ એમના દી વાળ્યા છે. આજે 2000 કરોડનું સામ્રાજ્ય એમના દીકરાઓએ ઊભું કર્યું છે. આ પાછળનું કારણ જાણીને પણ તમે નવાઈ પામી જશો કે આખરે હવે એમના દીકરાઓ આજે શું કરે છે અને અનિલ અંબાણીની સ્થિતિ આજે કેવી છે. જાણવા માટે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. આજે અમે તમને આ તમામ બાબતે વાત કરીશું. માટે વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી, તો વહાલા દોસ્તો, આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. સૌથી પહેલાં વાત કરી દઈએ તો મુકેશ અંબાણી અને એમનો પરિવાર તો લાઇમલાઇટની નજીક રહેતો જ હોય છે, પરંતુ અનિલ અંબાણી કે જેમનો પરિવાર આજે દૂર રહેતો હોય છે, ત્યારે અનિલ અંબાણીના દીકરાઓએ 2000 કરોડનું સામ્રાજ્ય ઊભું કર્યું છે. હવે એમનો પુત્ર કે જે એમનો તારણહાર બની ગયો છે. વાત કરી રહ્યા છીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીના ભાઈ અનિલ અંબાણી કે જેઓ એક સમયે ઉદ્યોગપતિઓની લિસ્ટમાં ગણાતા હતા. વિશ્વના સૌથી ધનિક ઉદ્યોગપતિઓમાં એમનું નામ પણ સામેલ હતું. રિલાયન્સ ગ્રુપના વિભાજન સમયે ગ્રુપની ઘણી મોટી કંપનીઓ એમના ખાતામાં આવી હતી, પરંતુ કિસ્મતનો સાથ ન મળવાથી અનિલ અંબાણીની આગેવાનીમાં એ તમામ કંપનીઓ એક પછી એક નાદાર જાહેર થવા લાગી હતી. ત્યારે ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી કે જેઓ અનિલ અંબાણી એક સમયે મોટા ઉદ્યોગપતિઓમાં બંને હતા. રિલાયન્સ ગ્રુપના વિભાજન સમયે ગ્રુપની ઘણી બધી કંપનીઓ એમના ખાતામાં ગઈ. હવે અંબાણી પરિવારની આગામી પેઢી જે નેતૃત્વ સંભાળે છે, એમાં મુકેશ અંબાણીના પુત્ર અને પુત્રી કારોબાર જગતમાં મજબૂતી સાથે આગળ વધી રહ્યા છે. બીજી તરફ અનિલ અંબાણીના પુત્ર લાઇમલાઇટથી દૂર રહીને પિતાના ફડચામાં જઈ રહેલા બિઝનેસને ફરીથી ઊભું કરવામાં વ્યસ્ત છે. એનું કારણ એ છે કે અનિલના પુત્ર જય અણમોલ અંબાણીએ સતત મહેનત કરીને આજે 2000 કરોડનું સામ્રાજ્ય પોતાના દમ ઉપર ઊભું કર્યું છે. અનિલ અંબાણીના એક પછી એક બિઝનેસ ડૂબતા ગયા. અનિલ અંબાણીની ચિંતા સતત વધી. જો કે હવે જય અણમોલ તેમના પિતામાં નવેસરથી સામ્રાજ્ય તૈયાર કરી રહ્યા છે. એમના પિતા માટે આશાનું કિરણ બની રહેલો આ અનિલ અંબાણીનો દીકરો આજે અંબાણી પરિવારમાં જન્મેલા એમના કાકા અને એમના દાદા ધીરુભાઈ અંબાણીને પણ ટક્કર આપવાના છે. પરંતુ તજજ્ઞો અનુસાર આ સફર એમની અંબાણી પરિવાર સાથે અન્ય લોકોની સરખામણીમાં ઘણી મુશ્કેલ છે, કારણ કે ઇન્ટર્ન તરીકે તેમની કારકિર્દીની શરૂઆત થઈ. 18 વર્ષે જ રિલાયન્સ મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્ટર્ન તરીકે તેઓએ કારકિર્દી શરૂ કરી અને આજે 2000 કરોડનું સામ્રાજ્ય એમણે ઊભું કર્યું છે. વર્ષ 2022માં તેમણે ક્રિશા શાહ સાથે લગ્ન કર્યા હતા અને આજે પિતરાઈ ભાઈઓ અને બહેનો અનંત, આકાશ અને ઈશા ભલે હેડલાઇન્સમાં રહે, પરંતુ જય અણમોલ અંબાણી સંઘર્ષનો સામનો કરી રહ્યા છે અને લાઇમલાઇટથી દૂર રહેવાનું પસંદ કરી રહ્યા છે. અનેક વખત અંબાણી પરિવારની અપડેટેડ માહિતી સામે આવતી હોય છે, પરંતુ અનિલ અંબાણીના સંતાનો અને એમના પરિવાર વિશે બહુ ઓછા લોકો જાણે છે. અનિલ અંબાણીના લગ્ન ટીના મુનીમ સાથે થયા હતા. ત્યારબાદ એમને 2 સંતાનો છે, જેમાં જય અણમોલ અંબાણી અને જય અંશુલ અંબાણી છે. આ બંને એમના પુત્રો છે કે જેઓ આજે પણ કરોડોની કંપની ચલાવે છે. એક દીકરાના લગ્ન થઈ ચૂક્યા છે તો બીજા દીકરાના લગ્ન હજુ બાકી છે. લાઇમલાઇટથી દૂર રહેતો આ પરિવાર જ્યારે મુકેશ અંબાણીના ઘરે કોઈ પ્રસંગ હોય છે ત્યારે પણ ચર્ચામાં આવે છે, ત્યારે તેઓ પણ હાજર રહેતા હોય છે અને મીડિયામાં દેખાતા હોય છે. ત્યારે દોસ્તો, આપ અનિલ અંબાણીના દીકરા વિશે શું કહેવા માગો છો? તમને શું લાગે છે? તમારું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી કમેન્ટ કરીને અવશ્ય જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો. તમારા ફ્રેન્ડ્સ સાથે ગ્રુપમાં આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. અને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે વહાલા દોસ્તો, આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જોડાયેલા રહો અમારી યુટ્યુબ ચેનલ સાથે. ધન્યવાદ.